નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ સબ્જેક્ટની અંદર આપણું છઠ્ઠું ચેપ્ટર ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ. મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા ભાગીદારીનો પ્રવેશ. મિત્રો, ભાગીદારનો પ્રવેશ કયા સંજોગોમાં થાય છે, કેવી રીતે એની હિસાબી અસરો આપવાની છે, કેટલા સ્ટેપ છે, એની સંપૂર્ણ માહિતી ત્યાં આપી. હવે આપણે મિત્રો નિવૃત્તિ, તો આની અંદર પણ જે દાખલો પૂછાય છે મિત્રો, અહીંયા જુઓ 44મા નંબરનો જે દાખલો હશે એ નિવૃત્તિનો હશે. અહીંયા એક વિકલ્પ અને એક પ્રશ્ન પૂછાય છે. ટોટલ ગુણ છે 10. મિત્રો 10 ગુણનું છે, તો 10 ગુણ કઈ રીતે પૂછાય છે, એમાં એક વિકલ્પ, એક પ્રશ્ન અને 8 ગુણનો દાખલો પૂછાય છે નિવૃત્તિનો. મિત્રો, પ્રવેશ અને નિવૃત્તિના બંનેના ચેપ્ટરના દાખલા થઈને ટોટલ 3 દાખલા પૂછાશે. આ ત્રણેય દાખલા એક જ ફોર્મેટથી ગણાય છે કે જેની અંદર 4 ખાતા બનાવવામાં આવે છે. પહેલું ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું, જેની ચર્ચા આપણે પુનર્ગઠન ચેપ્ટરમાં કરી દીધી છે. એટલે જે મિત્રોને આ વિડીયો જોવાનું બાકી હોય તો પહેલા તમે પુનર્ગઠનનો વિડીયો પહેલા જોઈ લેજો. એનો યુનિટ નંબર 4નો કે જ્યાં પુનઃ મૂલ્યાંકન ખાતું કેવી રીતે બનાવવામાં આવે છે, ખ્યાલ આવી ગયો. એની સંપૂર્ણ ચર્ચા યુનિટ નંબર 4માં કરી છે. ત્યારબાદ તમે પ્રવેશનો ચેપ્ટરનો વિડીયો જોઈ લેજો, જેની અંદર મેં 5 સ્ટેપની સંપૂર્ણ માહિતી આપી છે. ખાલી ફરક એટલો છે, પ્રવેશ અને નિવૃત્તિના દાખલાની અંદર ફરક એટલો, નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે ત્યાગના પ્રમાણમાં પાઘડી ગણતરી થાય છે, અને અહીંયા નિવૃત્તિમાં લાભના પ્રમાણમાં ગણતરી થશે. સૂત્ર બંનેનું સેમ છે કે પાઘડી પેટેની રકમ નવી પાકાશ્રયમાં તમને હવાલામાં આપ્યું હોય ને પાઘડી, એની વાત કરું છું. પાઘડી પેટેની રકમ બરાબર અહીંયા નવા ભાગીદારને શોધવાની હોય કે નિવૃત્ત ભાગીદારને શોધવાની હોય, તો પાઘડી પેટેની રકમ ગુણ્યા નવા ભાગીદારનો ભાગ પ્રવેશમાં અથવા નિવૃત્તિમાં હોય તો નિવૃત્ત ભાગીદારનો ભાગ. સૂત્ર સેમ છે બંને માટે સૂત્ર સેમ છે કે પાઘડી પેટેની રકમ બરાબર પાઘડીનું મૂલ્યાંકન ગુણ્યા, જો પ્રવેશ હોય તો પ્રવેશ અને નિવૃત્ત હોય તો નિવૃત્ત. અને અહીંયા જ ફરક છે, ભાગીદારનો ભાગ. પ્રવેશ હોય તો પ્રવેશ ભાગ થનાર ભાગીદારનો ભાગ, અને નિવૃત્ત હોય તો નિવૃત્ત ભાગીદારનો ભાગ. નફા નુકસાનનું જૂનું પ્રમાણ ના આપ્યું હોય તો સરખાઈ છે, આ યાદ રાખજો. અહીંયા જુઓ તો પ્રવેશની અંદર ત્યાગ પ્રમાણ અને નિવૃત્તિમાં લાભ પ્રમાણ ગેઇન. જ્યારે એક ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે તેનો ભાગ બાકીના ભાગીદારોને મળે છે. એના માટે સૂત્ર છે નફા નુકસાનનું નવું પ્રમાણ માઇનસ જૂનું. લાભ થાય એટલે નવામાંથી જૂનું જાય, લાભ થાય એટલે પેલો જૂનો ગયો, જૂનો બાદ થાય. મહત્વ શું છે, નિવૃત્ત થનાર ભાગીદારને આપવાની પાઘડી ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે લાભના પ્રમાણમાં ઉધારવામાં આવે છે. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. અહીંયા લાભના પ્રમાણમાં ઉધારવામાં આવે છે, જ્યારે પ્રવેશની અંદર ત્યાગના પ્રમાણમાં જમા કરવામાં આવતી. લાભ લેનાર ખાતે ઉધાર થશે, ત્યાગ આપનાર ખાતે જમા થશે. આ નિયમ યાદ રાખજો. પછી પ્રવેશ હોય કે નિવૃત્તિ, ત્યાગ કરનાર ખાતે જમા થશે, લાભ લેનાર ખાતે ઉધાર થશે, યાદ રાખજો. ટીપ: જો દાખલામાં નવું પ્રમાણ ન આપ્યું હોય તો જૂના પ્રમાણમાંથી નિવૃત્ત ભાગીદારનો ભાગ કાઢી નાખતા જે વધે તે જ નવું પ્રમાણ અને લાભ ગણાશે. દાખલા તરીકે નવું પ્રમાણ આપ્યું નથી, જૂનું પ્રમાણ 3:2:1 છે, અને તમને એમ કે આ એક્સ વાય ને ઝેડ છે, એક્સ વાય ઝેડ છે. તમને એમ કે ભાગીદાર એક્સ રિટાયર્ડ થાય છે,
એક્સ નિવૃત્ત થાય છે તો બાકીના ભાગીદારોનું નવું પ્રમાણ કેટલું? એક્સ રિટાયર થઈ ગયા છે તો નવું પ્રમાણ 2:1. આ યાદ રાખવાનું. તો ત્યાગનું પ્રમાણ, લાભનું પ્રમાણ પણ એ જ રહેશે. ખ્યાલ આવી ગયો? 2:1. કશું જ કહ્યું ના હોય તો ક્લિયર કે ભાઈ નવા નિવૃત્ત ભાગીદારનો ભાગ કઈ રીતે લે. એમ પ્રવેશમાં પણ એવું જ છે. પ્રવેશની અંદર પણ માત્ર નવા ભાગીદારનો ભાગ આપ્યો હોય, પ્રવેશની અંદર પણ માત્ર નવા ભાગીદારનો ભાગ આપ્યો હોય તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ થશે. ખ્યાલ આવી ગયો? એમ અહીંયા કશું કહ્યું ના હોય તો જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ, એ જ લાભનું પ્રમાણ રહેશે. ખ્યાલ આવી ગયો? લાભનું પ્રમાણ અને પેલું આગળ જૂનું નવું પ્રમાણ, આ બંને સેમ રહેશે. તૈયાર કરવાના ખાતાઓ તો આપણે આગળ વાત કરી દીધી, એ જ ટિપ્સ મેં અહીંયા ફરી લીધી છે. તો નંબર 1 પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ શું છે? નફા નુકસાન હવાલા ખાતું, કે જ્યાં મિલકતો અને દેવાની હિસાબી અસર હવાલાના આધારે આપવાની હોય છે. જે મિલકતો દેવા પર કોઈ હવાલો નથી એની એ જ કિંમતે નવા પાકા સરવૈયામાં લખી દેવું. ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા. બીજા નંબર પર આવે છે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા તૈયાર કરવાના. ત્રીજા નંબરમાં આવશે રોકડ બેંક ખાતું અને ચોથા નંબરમાં આવશે અહીંયા નિવૃત્ત બાદનું. નિવૃત્ત બાદનું પાકું સરવૈયું. સૌ પ્રથમ પાકા સરવૈયામાં દર્શાવેલી મૂડી ચાલુ ખાતાની બાકી. જુઓ અહીંયા ધ્યાન આપજો. સૌ પ્રથમ આગળ ચર્ચા કરી દીધી છે આગળના વિડીયોમાં, ફરી ચર્ચા અહીંયા કરું છું. સૌ પ્રથમ પાકા સરવૈયામાં દર્શાવેલી મૂડી કે ચાલુ ખાતાની બાકી નવા મૂડી કે ચાલુ ખાતે અસર આપો. મૂડીની જમા બાકી હોય તો જમા બાજુ અને ચાલુ ખાતાની જમા બાકી હોય તો જમા બાજુ અને ઉધાર બાકી હોય તો તેની ઉધાર બાજુ. ચાલુ ખાતાની બાકી આપેલી હોય તો જ ચાલુ ખાતું બનાવવાનું, બાકી બનાવવાનું નહીં. સાથે સાથે રોકડ બેંક ખાતાની બાકી રોકડ બેંક ખાતાની ઉધાર બાજુએ દર્શાવો અને રોકડ અને મૂડીની શરૂઆતની બાકી લખીને જ દાખલો શરૂ કરો. રોકડ અને રોકડ બેંક અને મૂડી કે ચાલુ ખાતાની બાકી આપેલી હોય તો એ લખીને જ તમારે દાખલાની શરૂઆત કરવાની. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ, બાકી આગળ લાવ્યા. એ ક્યાં આપેલા હશે? તો જૂનું પાકું સરવૈયું તમને રકમ આપ્યું હશે ને એમાં મિલકત લેના બાજુ રોકડ બેંક સિલક હશે. ખ્યાલ આવી ગયો? સ્ટેપ 2. ત્યારબાદ અનામતો અને વધારો જૂના પ્રમાણમાં, મેં બધા જ કહ્યું હતું, જૂના પ્રમાણમાં મૂડી કે ચાલુ ખાતે અસર આપો. કયા? મૂડી કે ચાલુ ખાતે જૂના પ્રમાણમાં અસર આપો. કેવી રીતે વહેંચવી? તો વહેંચાય તમને સમજાવ્યું હતું. તો કેવી રીતે વેચવા? તો જૂના પ્રમાણમાં સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, જમા ઉધાર બાકી, મૂડી અનામત, આ બધું વેચાય. શરત શું છે? કાર્ય અકસ્માત વર્તનનો ભંડોળ. જો કોઈ દાવો ક્લેમ હોય તો તેટલી રકમ નવા પાકા સરવૈયામાં ચૂકવવાનો બાકી, એટલે કારીગર વળતર દાવો એવું એન્ટ્રી આપી દેવાની. મૂડી દેવા બાજુ. રોકાણ વધઘટ ભંડોળ, તો રોકાણની કિંમતમાં ઘટાડો થાય તો પહેલા એને સરભર કરો અનામતમાંથી, રોકાણ અનામતમાંથી, અને પછી વધે તો રોકાણ અનામત વેચો. નથી વધતું તો ખૂટ્યા એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખી દો. સાથે સાથે જૂની પાઘડી, જો પાકા સરવૈયામાં પાઘડી દર્શાવેલી હોય તો તેને જૂના ભાગીદારો, બધા જ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં મૂડી કે ચાલુ ખાતે ઉધાર બાજુ માંડી વાળો. ધ્યાન આપો. જૂના પાકા સરવૈયામાં પાઘડી દર્શાવી હોય તો તેને જૂના ભાગીદારો, બરાબર, જૂના ભાગીદારો બધા ભાગીદારો સહિત, અહીંયા નિવૃત્તિનું ચેપ્ટર છે, પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય બધામાં જૂનું પ્રમાણ જ, આ યાદ રાખજો. અને કયા? મૂડી કે ચાલુ ખાતે અહીંયા જૂની પાઘડી ઉધાર બાજુ, પ્રવેશમાં પણ અને નિવૃત્તિમાં પણ મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં. સ્ટેપ 3. હવે હવાલાના આધારે મિલકતો અને દેવાની કિંમતમાં થતા ફેરફારો પુનઃ મૂલ્યાંકન ખાતે, કયા ખાતે? પુનઃ મૂલ્યાંકન ખાતે અને નવા પાકા સરવૈયામાં બંને જોડે જોડે અસર આપો. અને અહીંયા નોંધ આવે જ છે, લખી જ છે કે જે મિલકતો કે દેવા પર કોઈ હવાલો નથી, જુઓ, જે મિલકતો કે દેવામાં કોઈ ફેરફાર ન હોય તેની બેઠી જૂની કિંમતે જ નવા પાકા સરવૈયામાં લખી દો. જેના પર હવાલો નથી એની વાત છે.
મિત્રો આ સ્ટેપ પાડ્યા છે, કી પોઈન્ટ આવરી લીધા છે, તમે ધ્યાન રાખજો, આ પીડીએફ વાંચી લેજો તમે. હવે પાઘડીની વાત કરીએ. પાઘડીની હિસાબી અસર કઈ રીતે આપીશું? તો નિવૃત્તિ વખતે પાઘડીની નોંધ પ્રવેશ કરતા વિરુદ્ધ હોય છે. કેમ કે પ્રવેશમાં ત્યાગ હોય છે તો નિવૃત્તિમાં લાભ હોય છે. અને નિયમ તો આપણે એકાઉન્ટ એક જ છે કે લેનાર ખાતે ઉધાર તો લાભ લેનાર હોય, લાભ લેનાર ખાતે ઉધાર, અને ત્યાગ આપનાર હોય તો ત્યાગ આપનાર ખાતે જમા. નિયમ ઉપર છે. નિવૃત્તની પાઘડી. નિવૃત્ત થનાર ભાગીદારને તેના હિસ્સાની પાઘડી હંમેશા મેળવવા હકદાર છે. તેનું સૂત્ર કયું હતું? નિવૃત્ત ભાગીદાર ના પાઘડી પેટેની રકમ બરાબર નિવૃત્ત ભાગીદારની પાઘડી પેટેની રકમ બરાબર પાઘડીનું મૂલ્યાંકન જે હવાલામાં આપેલું હશે ગુણ્યા નિવૃત્ત ભાગીદારનો ભાગ. હવે આમનો શું થશે? તો ચાલુ રહેતા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે લાભના પ્રમાણમાં ઉધાર કરો અને નિવૃત્ત થનાર ભાગીદાર ના મૂડી કે ચાલુ ખાતે જમા કરો. કારણ કે જાય છે છોડીને, ધંધો છોડીને એટલે જાય છે તો એના ખાતે જમા કરવાનું રહેશે, એના મૂડી કે ચાલુ ખાતે. જૂની પાઘડી. પાકા સરવૈયામાં આપેલી જૂની પાઘડી બધા જ નિવૃત્ત ભાગીદાર વચ્ચે, જૂની પાઘડી વાત છે, આગળ ઉલ્લેખ કરી દીધો સ્ટેપ 2 માં જૂના પ્રમાણમાં માંડી વાળો કહી દો ને, આગળ ઉલ્લેખ કરી દીધો છે આનો. સ્ટેપ 5 સૌથી છેલ્લે તમામ ખાતા ક્રમશઃ બંધ કરો. કેવી રીતે? પરંતુ નિવૃત્ત ભાગીદારનું ખાતું બંધ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. પહેલો મુદ્દો, એની લેણી રકમની ચૂકવણી કેવી રીતે કરશો? તો નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતું બંધ કરતી વખતે જે બાકી નીકળે તેને નિકાલ નીચે મુજબ થાય. જો રોકડમાં ચૂકવવાની હોય તો તેના મૂડી ખાતે ઉધારી રોકડ ખાતે જમા કરો, કયું હોય તો. પણ જો ના કયું હોય તો લોન તરીકે રાખવા. જો રકમ ન ચૂકવાય તો તેને નિવૃત્ત ભાગીદારની લોન તરીકે પાકા સરવૈયામાં, નવું પાકું સરવૈયું તમે બનાવો ને ત્યાં મૂડી દેવા બાજુ દર્શાવો. કેટલી વખત તમને એવું કે નિવૃત્ત ભાગીદારની લેણી રકમમાંથી 10,000 રોકડા ચૂકવવા, તો 10,000ની આ ઉપરવાળી અસર આપવાની, એના મૂડી ખાતે ઉધારો અને રોકડ ખાતે જમા કરો 10,000ની. બાકી જે રકમ વધી એ લોન ખાતે લઈ જાઓ કે જે નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બતાવી દો, બાકી જે વધ્યા એ. ખ્યાલ આવી ગયો? આ ધ્યાન રાખજો. ભાગીદારીનું મૃત્યુ. તો મૃત્યુના કિસ્સામાં શું થશે? ભાગીદારીનું મૃત્યુ. જો ભાગીદારનું વર્ષની વચ્ચે મૃત્યુ થાય અધવચ્ચે તો તેના વારસદારને એક્ઝિક્યુટરને નીચેની રકમો વધારાની મળે છે. શું? સમયગાળાનો નફો, છેલ્લી તારીખથી મૃત્યુ તારીખ સુધીનો નફો, પછી મૂડી પર વ્યાજ, છેલ્લી તારીખથી મૂડીની તારીખ સુધીનું વ્યાજ કયું હોય તો, પાઘડીમાં હિસ્સો, છેલ્લી તારીખથી તેના મૃત્યુ તારીખ સુધી તેનો હિસ્સો આટલું આપવું પડશે. પરીક્ષા માટે નિવૃત્તિનું શું ચેકલિસ્ટ ચેક કરી લેવાનું? તો લાભનું પ્રમાણ બરાબર શોધ્યું છે એ પહેલા ચેક કરી લો. નિવૃત્ત થનાર ભાગીદારને પાઘડી જમા આપી છે અને લાભ લેનારના ભાગીદારોને ખાતે ઉધારી છે, આ ચેક કરો. જૂના પાકા સરવૈયામાં પાઘડી બધા વચ્ચે માંડીવાળી છે. જે જૂનું પાકું સરવૈયું હોય એની અંદર મિલકત લેના બાજુ પાઘડી આપેલી હોય તો એ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જૂના પ્રમાણ માંડીવાળી છે. જો રકમ રોકડમાં ન ચૂકવાય તો તેને લોન તરીકે નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લોન ખાતે કરીને લખી દેવાના, નવા ભાગીદારની લોન ખાતે. ના ચૂકવાય તો. ખ્યાલ આવી ગયો મિત્રો? હજી એનો તફાવત છે, હું બંનેનો તફાવત સ્પષ્ટ કરું છું. જુઓ મિત્રો, હવે ત્યાગ અને લાભ. હવે આ બંનેનો તફાવત કે પ્રવેશની અંદર ત્યાગ હોય છે, નિવૃત્તિની અંદર લાભ હોય છે. જુઓ ગણતરી, તો પ્રવેશમાં ત્યાગનું પ્રમાણ શોધાશે, નિવૃત્તિમાં લાભ શોધવું પડે. પ્રવેશમાં નવો ભાગીદાર આવે છે, પાઘડી લાવે છે, અને નિવૃત્તિમાં નવો ભાગીદાર એટલે નિવૃત્ત ભાગીદાર પાઘડી લઈ જાય. પ્રવેશની અંદર પાઘડી પેટે નવો ભાગીદાર લાવે અને નિવૃત્તિમાં લઈ જાય. અનામતની વહેંચણી બધામાં માત્ર જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. અહીંયા પણ નિવૃત્ત ભાગીદાર સહિત
જૂના પ્રમાણમાં, બંનેમાં જૂના પ્રમાણમાં, પણ અહીંયા નિવૃત્ત સહિત. પ્રવેશની અંદર નવો ભાગીદાર પાઘડી પેટે લાવેલ રોકડ વધે, જ્યારે નિવૃત્તિમાં નિવૃત્ત ભાગીદારને ચૂકવવાની થાય એટલે રોકડ ઘટે. જોઈ લો મિત્રો, આ પ્રવેશ અને નિવૃત્તિની વાત કરી. નિવૃત્તિનો વિડીયો જોતા પહેલા તમે પ્રવેશનો વિડીયો જોઈ લેજો. બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા આઈએમપી પ્રશ્નો મિત્રો, આ વિકલ્પો છે, આ તમે ચેક કરી લેજો. પ્રશ્નો મૂક્યા છે, આમાંથી પૂછાય. સેક્શન ની અંદર મેં દાખલા મૂક્યા છે 8-8 ગુણના. આ દાખલા જોઈ લેજો. આ દાખલાનું તમે પીડીએફ સોલ્યુશન અનમોલ એજ્યુકેશન હબ નામની એપ્લિકેશન હશે, ત્યાં સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાંથી તમને અવેલેબલ મળી જશે. ઓકે મિત્રો, તો આ દાખલા તો તમે જેટલું જોવા તમારે મહેનત કરતા રહેજો, પણ તમે એ મહેનતની અંદર આ પહેલા દાખલા તમે ગણી કાઢો. આ દાખલા પહેલા જોઈ લો, પછી આગળ તમે મહેનત કરો. તમારી મહેનતની ના નથી, પણ આ જોઈ લો. કારણ કે આ દાખલા એવા છે કે બોર્ડની પરીક્ષામાં, પ્રીવિયસ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે. ખ્યાલ આવી ગયો? આઈએમપી દાખલા છે. કારણ કે આપણે શું કરશે, એકાઉન્ટમાં રકમ બમણી કરશે કાં તો અડધી કરશે, નામ બદલશે, એનાથી વિશેષ નહીં કરે. મેથડ આપણી બધી આવરી લીધી છે કે જેના તમામે તમામ સ્ટેપ, પોઈન્ટ ટુ પોઈન્ટ, કી પોઈન્ટ, હાઇલાઇટ્સ અહીંયા મેં ઉકેલ આપ્યો છે. તેમ છતાં પણ તમને કંઈ મૂંઝવણ હોય તો એ મને પૂછી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ વિડીયો હવે.